નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું જય શર્મા। સૌથી પહેલા દરેકે દરેક દર્શક મિત્રોને જય જગન્નાથ। અષાઢી બીજ આવી રહી છે, રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, જળયાત્રા કરવામાં આવી। હવે ટૂંક જ સમયની અંદર રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। તમામે તમામ રથોનું સમારકામ કરી લેવામાં આવ્યું છે, રથોને શણગાર કરી દેવામાં આવ્યો છે, નીત નવા રંગોથી રંગી દેવામાં આવ્યા છે અને સૌ કોઈ હવે રાહ જોઈને બેઠું છે ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગરચર્યા નીકળશે। આખા વિશ્વની અંદર સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે અને ત્યારબાદ ગુજરાતના અમદાવાદ ખાતેથી ભગવાન જગન્નાથની આ રથયાત્રા નીકળે છે। હવે તો દરેક ઘરે ઘરે ગામડે ગામડે નાના નાના અવસર પ્રસંગે આ પ્રકારની રથયાત્રા નીકળી રહી છે, પરંતુ મુખ્ય જો રથયાત્રા ગણવામાં આવે તો જગન્નાથપુરી અને અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। હવે સૌ કોઈ જગન્નાથજીની રથયાત્રા કાઢી રહ્યા છે, પરંતુ જગન્નાથજીની રથયાત્રા પાછળનું શું છે રહસ્ય, શું છે મહત્વ, શું છે એવી કેવી કહી અંશુની વાતો તે વિશે આજે ચર્ચા કરીશું। કેમ કે ભગવાન જગન્નાથ કે જેને આખું વર્ષ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે નિજ મંદિરે પહોંચતા હોય છે, પરંતુ વર્ષમાં એક દિવસ એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ દર્શન આપવા માટે બહેન અને ભાઈ સાથે, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે। શું છે તેનું રહસ્ય અને શું છે કહી અંશુની વાતો તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ ઉત્સવ વિશ્લેષક છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે અને જય જગન્નાથ। જય જગન્નાથ। મુકેશભાઈ, આખા વિશ્વની અંદર બે રથયાત્રા, સૌથી પહેલી પુરીની રથયાત્રા અને એક ગુજરાતના અમદાવાદની રથયાત્રા, શું છે મહત્વ અને શું છે રહસ્ય, કેમ નીકળે છે ભગવાન નગરચર્યાએ? જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે। જગન્નાથની જે યાત્રા છે એ પર્વ છે, મહાપર્વ છે, ઉત્સવ છે। બધા જ એમ કહે છે કે આપણે 364 દિવસ મંદિર જઈએ ને એક દિવસ ભગવાન મળવા આવે છે, આપણને દર્શન આપવા આવે છે, આપણને મુલાકાત આપવા આવે છે। જો એ દ્રષ્ટિકોણથી આપણે કૃષ્ણને જોઈએ, જગતના નાથને જોઈએ, તો જગન્નાથની કૃપા આપણા ઉપર ખૂબ મોટી રહેતી હોય છે। માત્ર આપણે એટલું જ કરવાનું છે મનુષ્ય ભાવ તરીકે કે આપણું શુદ્ધ ચરિત્ર, શુદ્ધ ભાવ અને શુદ્ધ દ્રષ્ટિકોણ થકી જો આપણે રથમાં બેઠેલા જગન્નાથજીના દર્શન કરીએ, ચાહે મંદિરે ન જઈ શકીએ તો જે ટીવી માધ્યમથી પણ તમે જોઈ શકો છો ત્યારે પણ દર્શન થાય, અને એ દર્શન થકી જો તમારી આંખોની અંદર એક અશ્રુ વહી જાય, તમને એક હર્ષની લાગણી ઉત્પન્ન થઈ જાય, તો માની લેજો કે જગન્નાથજીએ તમને જોઈ લીધા છે અને એમના આશીર્વાદ મળી ગયા છે। મૂળ વાત આપણે એ કરવી છે કે જગન્નાથજી કોણ, જગન્નાથજીનો શું સંબંધ અને જગન્નાથજીનો શું ઇતિહાસ। મૂળ મહાભારત કાળથી આની શરૂઆત થાય છે અને મહાભારત કાળ થકી જગન્નાથજીનો સીધો સંબંધ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પારધીએ ભગવાન શ્રી કૃષ્ણના પગમાં તીર મારે છે અને ત્યારે અંતિમ 125 વર્ષની અલ્પાયુમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દેહ છોડે છે અને પાંડવો દ્વારા એમનો અગ્નિદાહ અપાય છે, અને અગ્નિદાહ અપાયા પછી એમનું જે હૃદય છે, બ્રહ્મસૂત્ર છે, એ કાષ્ઠની અંદર મૂકીને દરિયા માર્ગે વહાવી દેવામાં આવે છે અને એ જે કાષ્ઠ છે એ પુરી પહોંચે છે। જગન્નાથપુરી એટલે આજે જેને ઉત્કલ નગરી કહીએ છીએ, ઓડિશા કહીએ છીએ, કપિંજલ પર્વત કહીએ છીએ, એ સ્થાન ઉપર પહોંચે છે અને ત્યાં એક વિશ્વ વસુ નામનો ભક્ત હોય છે, એને આ વસ્તુ મળે છે અને એ એક તેજસ્વી બ્રહ્મસૂત્ર છે, ઈશ્વરનું તત્વ છે, એ માનીને એને પોતાની ગુફામાં રાખે છે અને ગુફામાં લઈ જાય છે અને એની પૂજા કરે છે, અર્ચના કરે છે, ખૂબ જ ભક્તિભાવ એની સાથે છે। પરંતુ આ બાજુ જે ઉત્કલ નગરીની અંદર જે ઉત્કલ નગરીનો રાજા હતો ઇન્દ્રધુમ્ન, એ ઇન્દ્રધુમ્ન રાત્રે સ્વપ્નમાં નારાયણ આવે છે અને કહે છે કે તારા જ વિસ્તારમાં એક મારું હૃદય ત્યાં છે, એક બ્રહ્મસૂત્ર ત્યાં છે, તેને લાવીને એક મંદિરનું નિર્માણ કરો અને અહીંયા લોકો દર્શન કરવા આવી શકે એવું એક સારું મંદિરનું નિર્માણ કરો। અને તેથી જ તેના એક ભાઈને ત્યાં મોકલે છે અને બ્રાહ્મણને ત્યાં મોકલે છે કે ભાઈ તમે જાઓ અને એ ગુફાઓની અંદર શોધો કે એ બ્રહ્મસૂત્ર ક્યાં છે। પરંતુ એ શોધવા માટેના અનેક પ્રયાસો થાય છે, વિશ્વ વસુ પાસે જાય છે પણ એ સરળતાથી મળતું નથી। ત્યારે જે એનો ભાઈ છે
એ ભાઈ એ વિશ્વવસુની દીકરી સાથે લગ્ન કરે છે, જમાઈ બને છે અને આજીજી કરે છે કે તમે જો રાત્રે રોજ 3 વાગે ચંદન ઘસીને જેની પૂજા કરવા જાઓ છો, મારે પણ દર્શન એના કરવા છે. અને ત્યાં જાય છે, પરંતુ ત્યાંથી એ પદાર્થ જે છે એ અદ્રશ્ય થઈ જાય છે. આ બાજુ ફરી ઇન્દ્રધુમ્ન ચિંતા કરે છે કે આ ગયું ક્યાં? અને ઇન્દ્રધુમ્નના રાતે ફરી નારાયણ આવીને કહે છે કે દરિયા કિનારે 3 કાષ્ઠ તરતા આવશે, એ 3 કાષ્ઠમાંથી મૂર્તિનું નિર્માણ કરજો અને પછી મંદિરમાં પ્રતિષ્ઠા કરજો. ઇન્દ્રધુમ્ન એટલે કે ખૂબ જ ભાવિક, એના આંગણે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય, એના દરબારમાં એના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ બહારનો આવ્યો હોય કે ગયો હોય, એની તમામ વ્યવસ્થા પૂરી કરી શકે એવો રાજા હતો. એટલે એ દરિયા કિનારે 3 કાષ્ઠ આવે છે, પણ એ 3 કાષ્ઠમાંથી કોઈ મૂર્તિ શિલ્પકૃત કરી શકે એવી કોઈની કેપેસિટી નથી. ત્યારે એક વૃદ્ધ આવીને કહે છે કે હે ઇન્દ્રધુમ્ન રાજા, જો તમે મને આજ્ઞા આપો તો હું આને મૂર્તિ બનાવી શકું, પરંતુ મારી એક શરત છે કે 21 દિવસ સુધી મને આ મંદિરના ગર્ભગૃહમાં તમારે રહેવા દેવાનો, દરવાજો બંધ રાખવાનો, જ્યાં સુધી મારી મૂર્તિનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે દરવાજો ખોલવો નહીં. આ બાજુ ગુંડીચા જે ઇન્દ્રધુમ્નની પત્ની છે, અને એ પત્ની અને પતિ એમ ત્યાં આગળ બેસી જાય છે, પણ થોડાક દિવસો પછી એ ખટખટનો જે શિલ્પકૃતનો જે અવાજ આવવો જોઈએ એ અવાજ બંધ થાય છે. અને ત્યારબાદ ચિંતા વ્યક્ત કરે છે કે અંદર વૃદ્ધ વ્યક્તિ છે, કદાચ મંદિર ચાલુ છે કે નહીં, મૂર્તિનું કામ ચાલુ છે કે નહીં. એટલે એ દરવાજો ખોલવાની આજ્ઞા આપે છે અને દરવાજો ખોલે છે. ત્યારે જોઈએ છે કે જે આજે આપણે જે મૂર્તિ જોઈએ છે એટલી જ મૂર્તિ, મુખાકૃતિ, અર્ધ મુખાકૃતિ જેને કહી શકાય, એટલી જ 3 મૂર્તિનું નિર્માણ થયું હતું. અને ત્યાં જે વૃદ્ધ હતો એ વૃદ્ધ અદ્રશ્ય થઈ જાય છે. ખરેખર એ વૃદ્ધ નહોતો, પરંતુ વૃદ્ધના પરિવેશમાં આવેલ સાક્ષાત વિશ્વકર્માજી હતા. અને એ વિશ્વકર્માજીએ બનાવેલી એ 3 મૂર્તિ જે આપણને આજે જોઈ શકાય છે, એ મૂર્તિ આ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે. અને એની મૂળ આ વાર્તા છે. પરંતુ સ્કંદ પુરાણ, વિવિધ પુરાણોની અંદર બીજી પણ એક વાર્તા આવે છે કે જ્યારે રોહિણી દ્વારકાની અંદર એમ કહે છે, બધી 16,008 રાણીઓને કહે છે કે તમે વ્રજને શું જાણો, વ્રજની જે રજ છે એનું શું મહત્વ છે, ખ્યાલ છે? એક દિવસ કૃષ્ણ ભગવાનને માથાનો દુખાવો થાય છે, ત્યારે એમ કહે છે કે તમે વ્રજની રજ અહીંયા માથે લગાડી તો તમારો માથાનો દુખાવો દૂર થઈ જશે. એટલે 16,008 રાણીઓ વિચારમાં પડી જાય છે અને પછી એ વ્રજનું મહત્વ જાણવા માંગે છે. ત્યારે રોહિણીજી એ વ્રજની, જે વૃંદાવનની, ગોકુલ, મથુરાની જે વાતો કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા એક બારણેથી છુપાઈને સાંભળે છે. અને જ્યારે રોહિણીજી એ વાતો કરે છે ત્યારે ભગવાનનું જે સ્વરૂપ છે એ પીગળવા માંડે છે અને એક આંખો ખુલ્લી રહી જાય છે અને એ પીગળતા થાય છે. ત્યારે નારદજી આવીને કહે છે રોહિણીને કે તમે અહીંયા વાર્તાને હવે વિરામ આપો, નહીં તો અમારા કૃષ્ણ ભગવાન જે છે, ઈશ્વર છે, જગતનો નાથ છે, એ ક્યાંક પીગળી ન જાય. અને ત્યારે જે સ્વરૂપ આંખો ખુલ્લી રહી ગઈ અને જે સ્વરૂપ હતું એ સ્વરૂપ પણ આજે જગન્નાથજીની મૂર્તિમાં છે. આ 2 મૂળ જે આપણા અત્યાર સુધીમાં શાસ્ત્રોની અંદર લખાયેલા કે લોકામુખે આવેલા આ વાર્તાનું મૂળ સ્વરૂપ આપણને અહીંયા દેખાય છે. મુકેશભાઈ, મૂર્તિનું આખું મહાત્મા કેવી રીતના એ આકાર પામ્યા ભગવાન જગન્નાથજી એ મૂર્તિના સ્વરૂપમાં આપણને હાલ જોવા મળે છે તેની તો વાત થઈ. હવે તૈયારીઓની વાત કરીએ તો જળયાત્રાથી માંડીને રથોને તૈયાર કરવાના, રથોનું સમારકામ કરવાનું અને રથોમાં પણ તમામે તમામ ભાઈ બલભદ્ર, સુભદ્રા, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથોના નામનો પાછળ પણ એક રહસ્ય છે, રથોના પણ નામ છે, તેને લઈને તાલધ્વજ હોય, પદ્મધ્વજ હોય કે ભગવાન શ્રી કૃષ્ણનો રથ હોય, મૂળ આ 3 રથ એ 3 પ્રકૃતિ છે. તામસી પ્રકૃતિ એટલે કે બલભદ્રજીનો રથ, એની આગળ આપણને અખાડા જોવા મળે છે, શક્તિ સામર્થ્ય જોવા મળે છે, ઉગ્રતા જોવા મળે છે, ઉત્સાહ જોવા મળે છે, શક્તિ પ્રદર્શન જોવા મળે છે. અને બીજો જે રથ છે સુભદ્રાજીનો એટલે કે સાત્વિક રથ, એટલે એની પાછળ ભજન મંડળીઓ હોય છે, મહિલાઓ હોય છે, સાદગી હોય છે અને શાંત પ્રકૃતિ વાળા લોકો અને ભક્તિ કરતા ભક્તિભાવ, એ સાત્વિક પ્રકૃતિનું પ્રતીક છે. અને ત્રીજું પ્રતીક અને ભગવાન શ્રી જગન્નાથનો રથ એટલે રાજાધિરાજ
દ્વારકાધીશ આવતા હોય, જયઘોષ સંભળાતો હોય, હાથી ઘોડા પાલકી, અને જે જયઘોષ હોય, પ્રજાનો આનંદ હોય, પ્રસાદની વહેંચણી થતી હોય, પ્રજા ખુશખુશાલ હોય, એને એ રાજાને શોભે, એ રાજસી સ્વભાવ. એટલે આ ત્રણ પ્રકૃતિ, ત્રણ સ્વભાવ, એ ત્રણ રથનું સંચાલન કરે છે. આપણું શરીર પણ એક રથ છે, અને આ રથની અંદર આપણી જે ઇન્દ્રિયો છે, જે નસો છે, એ દોરડાઓ છે, એ લોકો ખેંચી રહ્યા છે. મનના વિકાર રૂપી આપણે ખેંચાઈ રહ્યા છીએ. અને જે આપણા હૃદયમાં બેઠો છે, જે ઈશ્વર બેઠો છે, જે પંચતત્વ બેઠો છે, જે પ્રાણ તત્વ બેઠો છે, એ જ જગતનો નાથ છે. એ આખા રથની અંદર બિરાજિત છે. એટલે આ રથને પણ આપણા શરીર રૂપી રથ સાથે પણ સંકલન કરવું જોઈએ. આ મહત્વ હતું રથનું. રથની સાથે જે માનવ મહેરામણ ઉપડે છે, જે ભક્તો આવે છે, એ ભક્તોના વંદન પણ તમને કદાચ ઈશ્વરની કૃપા પમાડી શકે છે. સવારે મંગલા આરતી થાય છે, જલાભિષેક 15 દિવસનો જે સમય છે, એમ તો કહેવાય છે કે ભગવાન 15 દિવસ સુધી બીમાર રહ્યા હતા. માધવ પ્રસાદજીની સેવા કરવાની અંદર એની એક નાની વાર્તા પણ આવે છે કે જી માધવદાસજી નામનો એક જે ભક્ત હતો, એ અનન્ય ભક્ત હતો. એના મુખેથી રાધે કૃષ્ણ જગન્નાથ જગન્નાથ નીકળતું હતું. પરંતુ જ્યારે છેલ્લી અણીએ સમય આવ્યો, એ બોલી પણ ન શકે રાધે શ્યામ એટલે મનમાં બોલવા લાગ્યો. એનું શરીર એકલવાયો હતો, શરીર ગંધાતું થયું. ત્યારે ભગવાન એક નાના બાળકનું સ્વરૂપ લઈને આવે છે, અને માધવદાસજીનું શરીર સાફ કરે છે. અને એ માધવદાસજીને કહે છે કે તારી બીમારી હું લઈ લઉં છું 15 દિવસ માટે. અને એને 15 દિવસ પછી એને વૈકુંઠ મોકલે છે, અને એની મુક્તિ આપે છે. એટલા માટે ભગવાન 15 દિવસ સુધી પોતે બીમાર રહે છે. આંખે પટ્ટા બાંધવામાં, આંખે ખોલવામાં આવે છે. આપણે નેત્રો મિલાન વિધિ જેને કહીએ છીએ, નેત્રોત્સવ વિધિ જેને કહીએ છીએ, એ કરવામાં આવે છે. સોનાની સળીથી ગાયનું ઘી અને મધ થકી આંખોનું અંજન કરવામાં આવે છે. અને એની જે દ્રષ્ટિ હોય છે, એટલે જ કહેવાય છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતું મેં, કે હે પ્રભુ, આપની આ પવિત્ર દ્રષ્ટિ અમારા ઉપર પડી જાય તો પણ અમારું કલ્યાણ થઈ જાય. આ છે ઈશ્વર સંદેશ, જી આ છે જગતના નાથનો સંદેશ. એટલે કહેવાય છે કે ઈશ્વર પાસે આપણે રોજ જઈએ. આજે આપણા દ્વારે ઈશ્વર આવી રહ્યો છે. આપણા ઘરમાં રંગોળી સજાવી જોઈએ. આજે આપણા ઘરમાં આસોપાલવના તોરણ થવા જોઈએ. આજે આપણે ઘરે મિષ્ઠાન બનવા જોઈએ. મારો લાલો આવી રહ્યો છે, મારો જગતનો નાથ આવી રહ્યો છે, એ ભાવ થકી અને તમને હર્ષના અશ્રુ આવે, તમારા રૂવાડા ઉભા થઈ જાય, ભગવાનના દર્શન થતા હોય, એવો ભાવ જ્યારે તમારા જી અંદર આવે છે, એ ઈશ્વર કૃપા તમારા ઉપર વરસતી રહે છે. મુકેશભાઈ, આપણે ઘણી બધી વાત કરીએ તો પ્રસાદ, આમ તો જોવા જઈએ તો ભગવાન જગન્નાથને પ્રસાદ અન્નકૂટ ધરાઈએ છે, ઘણા બધા મિષ્ટાન ધરાઈએ છે. પરંતુ આ નગરચર્યાએ જ્યારે ભગવાન જગન્નાથજી નીકળે છે, ત્યારે જાંબુ અને કેમ ફણગાવેલા મગજ, કારણ કે જોવા જઈએ તો ભગવાન વિજ્ઞાન. જગન્નાથને અન્નકૂટ જયારે કરવામાં આવે છે, ત્યારે 56 ભોગથી માંડીને તમામે તમામ મિષ્ટાનો પણ ધરાવી શકાય, પણ કેમ આ જાંબુ અને આ ફણગાવેલા મગ? જે ખાય મગ તેના ચાલે પગ. વિજ્ઞાન પણ એમ કે છે કે જ્યારે 3 ઋતુનો સંધિકાળ, આપણા ભારતીય સંસ્કૃતિમાં 3 ઋતુના 3 સંધિકાળની અંદર 3 તહેવાર મુખ્ય આવે છે. ઉનાળાનું ગમન અને ચોમાસાના આગમનની વચ્ચે આ તહેવાર છે રથયાત્રા. ચોમાસાનું ગમન, શિયાળાના આગમનની વચ્ચે છે દિવાળી. અને શિયાળાનું ગમન અને ઉનાળાના આગમનની વચ્ચે છે હોળી. આ ત્રણેય તહેવારનો જ્યારે ઋતુ મિલન થતું હોય છે, ત્યારે તમારે શરીર સૌષ્ઠવ નબળું પડતું હોય છે. ત્યારે તમારે ઋતુફળ ખાવા જોઈએ. સમયને અનુસાર, ઋતુને અનુસાર તમારો ખોરાક હોવો જોઈએ. એટલે આ ઉનાળાની અંદર જ્યારે માણસની શક્તિ થોડીક નબળી પડતી હોય છે, ત્યારે એને ફણગાવેલા મગ અને ઋતુફળ, જામુન, કાકડી, એટલે કે જે તમને શરીરને સૌષ્ઠવ આપી શકે છે, આ વિજ્ઞાન આની પાછળ સમાયેલું છે. વરસાદ પછી તમે જુઓ કે દિવાળી આપણા ઘરે સારા મિષ્ટાન બને છે, બધું જ ખાઈ શકાય છે, છતાં બીમાર પડાતું નથી. કારણ કે એ સમયે આપણું શરીર વધુ સૌષ્ઠવ હોય છે. એટલે આ પ્રસાદનું આની પાછળનું મહત્વ છે. પણ મૂળ પ્રસાદનું મહત્વ આપણે જગન્નાથજીનું સમજવું જોઈએ કે જગન્નાથજીને ત્યાં ખીચડીનો પ્રસાદ અપાય છે. અને જે કિરપાબાઈ હતી, ત્યાં એક બાઈ હતી, એ બાઈ રોજ સવારે નિત્ય ઉઠીને પહેલા પ્રસાદ બનાવે અને લાલાને ધરાવે, જગન્નાથને ધરાવે. અને ત્યાં એક નાનો બાળ સ્વરૂપ આવી અને પ્રસાદ લઈ પણ લે. એટલે એની નિત્ય આ પ્રવૃત્તિ ચાલતી હતી. એ સમયે ત્યાંના સાધુ સંતો આવીને કહે છે કે હે કિરપાબાઈ, તું નાયા ધોયા વગર આ પ્રસાદ બનાવે છે,
ઠીક છે, આ તો તું પ્રસાદ ધરાવે છે, કોઈક દિવસ ભગવાન નારાજ થઈ ગયો તો તારું આખું જન્મ ખરાબ થઈ જશે. એટલે પ્રસાદ ધરાવવો હોય તો નાહવું ધોવું, પવિત્ર બનવું, શુદ્ધ જવું, પૂજા કરવી, ચંદન ઘસી, તિલક, હાર, પુષ્પમાળા કરી, સંધ્યા કરી, બધું કામ પડીને પછી પ્રસાદ બનાવવો જોઈએ, પછી ધરાવવો જોઈએ. હવે આ બાજુ રોજ કૃષ્ણ આવે છે એના ઘરે, રોજ ખીચડી ખાઈ જાય છે, પરંતુ તે દિવસે સાધુ કહી ગયા, એ કૃપાબાઈ બિચારી સવારે વહેલી ઉઠે છે, સરોવર જાય, સ્નાન કરીને આવે, નિત્યક્રમ કરે, પૂજા કરે. આ બાજુ એલો બાળક કે છે મને ભૂખ લાગી છે, મને સાધુએ કીધું છે હવે હું ચંદન ઘસવા બેસું છું, પેલી પૂજા થશે, પાઠ થશે, માળા થશે, પછી તને તારું ભોજન બનશે ને તને આપશે. એટલે પેલી બાઈએ તો એવું કીધું. હવે પેલો આ બાજુ બિચારો બાળક ભૂખ્યો છે, ને આ બાજુ જગન્નાથ મંદિરની અંદર એ અન્નકૂટનો પ્રસાદ લેતા નથી, આ બાજુ ચિંતિત છે. અને ત્યારે એ બાળકને પ્રસાદ આપે છે, ત્યારે પ્રસન્ન થઈને કહે છે કે હે માં, શરીર શુદ્ધ હોવું એ જરૂરી નથી, મન શુદ્ધ હોવું એ બહુ જરૂરી છે. તારું મન શુદ્ધ હતું એટલે તું જ્યારે પણ પ્રસાદ બનાવતી હતી એ હું પ્રસાદ ગ્રહણ કરતો હતો, અને આજ પછી આ જગન્નાથ મંદિરમાં તારી ખીચડીનો પ્રસાદ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ 56 ભોગ પણ મારા માટે નકામું છે. ઇન્દ્રધૂમને આદેશ આપવામાં આવે છે, અને ત્યારબાદ ત્યાંથી ડેલી મંદિરમાં ખીચડીનો પ્રસાદ આવે છે, અને ત્યારબાદ 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવે છે. અને આ પ્રસાદ માટે તો નારદજીએ પણ બહુ ખેલ કરવા પડ્યા હતા. નારદજીએ સ્ત્રીનું વેશ ધારણ કરીને પ્રસાદ લેવા લાઈનમાં ઉભા હતા, કામવાળા બન્યા હતા. મહાદેવજી પણ આના માટે, આ પ્રસાદ માટે આતુર હતા. એ જગન્નાથજીનો પ્રસાદ જ્યારે આપણને મળતો હોય તો આપણે વૈકુંઠ અવશ્ય જઈ શકીએ છીએ, આપણું મૃત્યુ શ્રેષ્ઠ બની શકે છે, આપણું જીવન ધન્ય બની શકે છે. એ મહત્વ રહેલું છે આ પ્રસાદનું. આ પ્રસાદ નહીં, આ મહાપ્રસાદ છે. સાક્ષાત અન્નપૂર્ણા અને લક્ષ્મીની કૃપાનો આ પ્રસાદ છે. એટલે કદાચ જો તમારે જગન્નાથજીના રથયાત્રાના દર્શન પણ ન થઈ શકતા હોય તો તમે પ્રસાદ મંગાવીને કે કોઈ આપે તો એ પ્રસાદને પણ ભાવપૂર્ણ સ્વીકાર કરવો, એને આરોગવો, એનાથી પણ જીવન ધન્ય બનતું હોય છે. આટલું અનેરું મહત્વ પ્રસાદનું રહેલું છે. મુકેશભાઈ, આ જગન્નાથ યાત્રા, ભગવાન જગન્નાથ, એની સાથેની વિધિ અને એ તમામે તમામ જો વાત કરીએ તો સમય ખૂટી પડે એમ છે, પરંતુ સાથે જ આપણે જોવા જઈએ અમદાવાદની રથયાત્રા, જગન્નાથપુરી બાદ જ્યારે આપણા ગુજરાતની અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા આવે ત્યારે એક એકતાનો સંદેશ પણ સામે આવે છે, અને આટલા વર્ષોથી આ સંદેશ સામે આવી રહ્યો છે. ચોક્કસ, ભગવાનને ત્યાં કોઈ જાતિ ભેદ નથી. કાલે ખાન નામનો પણ ભક્ત હતો, રસુલ ખાન નામનો પણ ભક્ત હતો. કાલે ખાન ભક્તની વાત મારે કરવી પડે કે કાલે ખાન એ જ્યારે રોજ વૃંદાવનમાં પત્ર આપવા જતો, એક પોસ્ટ આવી હતી વૃંદાવન મંદિરના નામે, મંદિરના નામે પોસ્ટ આપવા ગયો અને ત્યાં જોયું કે આ તો અદ્ભુત મૂર્તિ છે, અને એના શરીરની અંદર કંઈક એવું લાગ્યું. એટલે એ પછી એ પોતે જાતે પત્ર લખીને મંદિર આપવા જાય અને ત્યાં બહારથી એ દર્શન કરે. એટલે દર્શન કરે ને એને ખૂબ સારી અનુભૂતિ થાય, એટલે એ એનો ભક્ત બની ગયો. આ બાજુ એ મુસ્લિમ જાતિનો હતો એટલે એને મંદિરમાં પ્રવેશ નહોતો મળતો, પરંતુ ત્યાં એ મંદિરને જોઈ અને મૂર્તિને જોઈ અને એ પોતાનું જીવન વિતાવતો હતો. ત્યાં એના જ ધર્મના લોકો એને ધિક્કારવા લાગ્યા કે તું આટલી સેવા કરે છે, તારે પુત્ર નથી, અને તું આ ભગવાનને ભજે છે અલ્લાહને છોડીને. પરંતુ એ ટાણા માણસ સાંભળી લે છે. એની પત્ની આવે છે કે તમે આટલી જગન્નાથજીની ભક્તિ કરો છો, આપણે પુત્ર તો છે નહીં. થોડા દિવસ પછી પુત્ર થાય છે, 7-8 વર્ષનો પુત્ર થાય છે, એને સાપ કરડે છે. એટલે એની પત્ની ફરી આવીને કાલે ખાનને કહે છે કે જો આજે મારો છોકરો મરી ગયો કે કંઈક થશે તો હું તને નહીં છોડું, તારા જગન્નાથને નહીં છોડું, તારા જે કૃષ્ણ બેઠો છે એને નહીં છોડું. એટલો ગુસ્સા સાથે આવે છે. અને એ ભાઈ કાલે ખાન એ એના બાળકને લઈને ભગવાન આગળ આવે છે, અને ભગવાન આગળ આવીને પ્રાર્થના કરે છે. અને ત્યારે ભગવાન એને એ બાળકને જીવંત કરે છે, અને બાળકને પૂછે છે કે હું તો આ નાના કાનુડા સાથે રમતો હતો. એટલે આ જે વાતો છે ત્યારથી એ કાલે ખાનની વાર્તા આજે પણ એટલા જ મહત્વ સાથે લેવાય છે. જે પદ ત્યાં આરતી થાય છે વૃંદાવનમાં, ત્યાં કાલે ખાનનું પણ નામ આવે છે, રસુલ ખાનના. એટલે મુસ્લિમ હોય કે હિન્દુ હોય, એટલે આ તો બધા બનાવ્યા છે આપણે, પરંતુ ધર્મ એક જ છે, ઈશ્વર એક છે. બધા એમ કે છે કે ફાધર એમ કે છે, ક્રિશ્ચિયનમાં એમ કે છે કે માય ફાધર સેડ ધેટ, પણ કૃષ્ણ ગીતામાં એમ કે છે કે હું બધાનો બાપ પણ હું જ છું. એટલે આપણા સનાતન ધર્મનું સત્યનું બહુ મહત્વ રહેલું છે, અને એની મહાનતા ખૂબ મોટી રહેલી છે. નાત જાતના ભેદભાવ વગર
જ્યારે આપણા વિસ્તારમાં 149મી રથયાત્રા 18 કિલોમીટરનો વિસ્તાર અને જે 1878માં શરૂ થયેલી રથયાત્રા જે રૂટ ઉપર ચાલે છે આજે એ જ રૂટ ઉપર ચાલે છે. અરે ત્યાં રૂટ ઉપર રથ ચાલ્યો હોય ત્યાંની રજ પણ માથે ચડાવી દઈએ ને તો પણ ઘણું. અને આ તો જે રથો સજાવે છે, જે ટ્રકો સજાવે છે, જે ભજન મંડળીઓ છે, જે આનંદ છે, જે ઉત્સાહ છે, એ માનવ મહેરામણના દર્શન થકી પણ પુણ્ય પ્રાપ્ત થઈ જતું હોય છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. આ એ ઈશ્વર છે કે જે મહાભારતના કાળથી સાક્ષાત, કોઈ એમ કે ઈશ્વર નથી, છે. તમારે જવું છે જાઓ, એનું હૃદય જુઓ, બ્રહ્મસૂત્ર જુઓ, એ જગન્નાથની મૂર્તિમાં છે. આપણી અમદાવાદની જગન્નાથની મૂર્તિમાં પણ છે. હનુમાનગઢી ઋષિ આરે ખાતેથી 1878માં શરૂ થયેલું આ રથયાત્રા નરસિંહદાસજી મહારાજે શરૂ કરાવેલી અને આજે એ અનન્ય નિત્યક્રમે ચાલતી આ રથયાત્રા છે. આ પવિત્ર રથયાત્રાનો ઉત્સવ આ વૈશ્વિક ઉત્સવ હોવો જોઈએ. ધર્મને જાણવાનો ઉત્સવ હોવો જોઈએ. યુવાનોએ કૃષ્ણમાંથી શીખવાનું છે, ગીતામાંથી શીખવાનું છે અને કૃષ્ણની મૂર્તિ હોય, કૃષ્ણનો રથ હોય, એનું તમામે તમામ વૈજ્ઞાનિક અભિકોણ દ્વારા આપણા શાસ્ત્રોની અંદર એનું લખાણ લખેલું છે. શાસ્ત્રોમાં એનો અર્થ સમજાવેલો છે. એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર સાથે આપણા નાની બાળકોને, આવનારી પેઢીને, જૈનજીને એ પણ વિચારવું ના જોઈએ કે તમે ડિગ્રી ભલે લીધી હોય પણ જો તમારા ચહેરા પર પ્રસન્નતા નહીં હોય તો તમારું જીવન નકામું છે. અને ચહેરા પર પ્રસન્નતા લાવવા માટે કૃષ્ણને મિત્ર બનાવો, ગુરુ બનાવો, યાર બનાવો, પતિ બનાવો, જે બનાવો એ બનાવો, પરંતુ તમે ભાવથી બનાવો તો તમારો ઈશ્વર પણ તમને સાથ આપશે. તો મુકેશભાઈ, ભગવાન કૃષ્ણની નગરચર્યાની અને ઘણી બધી વાતો કરવા જઈએ તો સમયનો ખૂટી પડે. આ 24 મિનિટની અંદર જે આપે મહત્વ, રહસ્ય અને સાથે જ ભગવાન જગન્નાથજી અને તેમની આખી નગરચર્યા સાથે જોડાયેલી જે વિધિ છે, જે પ્રમાણે ભગવાન જગન્નાથજી મૂર્તિમાં સ્થાપિત થયા, તે એટલી સરસ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર અને જય જગન્નાથ. જય જગન્નાથ, જય રણછોડ. તો આ હતી રથયાત્રાને લઈને ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. જય જગન્નાથ.